એક છક્કાએ મેચ નથી જીતાડી. આ બોલ છે ગૌતમ ગંભीरના. अरे मैं तो मजाक कर रही थी, तुम सीरियस हो गए। આજથી 2 વર્ષ પહેલા ગૌતમ ગંભીર ગમે ત્યારે મીડિયામાં આવે ત્યારે આ એક જ વાત કરતા કે એક છક્કાએ મેચ જીતાડી નથી. એમાં 11 ખેલાડીઓનું યોગદાન હતું અને ધોની એક છક્કો મારી અને આખા વર્લ્ડ કપ જીતવાની ક્રેડિટ લઈ જાય. આવું ગૌતમ ગંભીર કહેતા હતા. અને ગૌતમ ગંભીર એ પણ કહેતા હતા કે એકલાને ક્રેડિટ લેવાની જરૂર નથી, ક્રેડિટ બધાને આપવી જોઈએ. સાચી વાત છે. અને એ જ ગૌતમ ગંભીર કાલે બદલાઈ ગયા. કાલે ભારત સાઉથ આફ્રિકા સામે મેચ હાર્યું, એક સિરીઝ હારી ગયું. એના પછી ગૌતમ ગંભીર મીડિયાની સામે આવ્યા. કોઈ પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે ગંભીર સાહેબ, તમે 13 મહિનામાં 2 સિરીઝ હાર્યા છો, હોમ સિરીઝ, એટલે તમારું હેડ કોચ તરીકેનું પ્રદર્શન સારું નથી. પણ ગૌતમ ગંભીર શું બોલ્યા ખબર છે? હું એ જ કોચ છું જેના અંડર ભારતીય ટીમ ચેમ્પિયન ટ્રોફી જીતી છે. હું એ જ કોચ છું જેના અંડર ઇંગ્લેન્ડમાં ભારતે ટેસ્ટ સિરીઝ ડ્રો કરી છે. હું એ જ કોચ છું જેના અંડરમાં ભારતે એશિયા કપ જીત્યો છે. ધોની કોઈ દી એના મુખેથી નથી બોલ્યો કે મેં વર્લ્ડ કપ જીતાડ્યો છે. એને હાઇલાઇટ કરવાવાળા ગૌતમ ગંભીર જ હતા. એક છક્કાએ વર્લ્ડ કપ નથી જીતાડ્યો, એક છક્કાએ વર્લ્ડ કપ નહીં જીતાડ્યો. અને આજ એના એક ગૌતમ ગંભીર ક્રેડિટ લે છે ઇન્ડિયન ટીમની. અને ચેમ્પિયન ટ્રોફી જીતવાની ક્રેડિટ ગૌતમ ગંભીરને લેવી જરૂરી છે. કારણ કે જો ગૌતમ ગંભીર ત્રીજા નંબરે આવી અને 250 રન ના માર્યા હોય તો રોહિત શર્માની કેપ્ટનશીપમાં ઇન્ડિયા ચેમ્પિયન ટ્રોફી હારી જશે. ગંભીરને એશિયા કપની ક્રેડિટ લેવી જરૂરી છે. કારણ કે ગૌતમ ગંભીર એશિયા કપમાં ના હોય ને તો ભારતીય ટીમની તાકાત નથી ઓમાન અને યુએને હરાવવાની. હા, ગૌતમ ગંભીર શું વાત કરે છે? હવે તો ક્રેડિટ લેવા માંડ્યું એશિયા કપની, ચેમ્પિયન ટ્રોફીની. ઇંગ્લેન્ડમાં મેચ ડ્રો કરી એની પણ ક્રેડિટ એને લઈ લીધી. બુમરાહ, સિરાજ, ગિલ આ લોકોએ શું કર્યું હતું? મંજીરે વગાડતા હતા અહીંયા આવીને અને માની લીધું ભાઈ કે તારા અંદરમાં ચેમ્પિયન ટ્રોફી, એશિયા કપ જીત્યા તો આ એ કબૂલ કરી લે ને કે હા, મારા કારણે જ ઇન્ડિયા 9માંથી 5 મેચો હાર્યું છે. એવું તું કબૂલ કરી લે ને. કારણ કે ગૌતમ ગંભીર બચારો ફિલ્ડિંગમાં જો દડો જઈએ દોડીને જતો હતો, જો ક્યાંક જાય અહીંયા હીરો ઉભો હતો અને બેટિંગ કરવા આવ્યો તો અઢી રન બનાવતો હતો. બોલિંગ કરવા આવે તો 11 વિકેટો લેતો હતો. અને પાકિસ્તાને તો 25 વિકેટ લઈ લીધી હતી એને એક જ મેચમાં. કાલ ગૌતમ ગંભીરના નામના ગુવાહાટીમાં હાય ગૌતમ ગંભીરના નારા લાગે છે. ગૌતમ ગંભીર સાહેબ, તમને 2 હાથ જોડીએ છે. હવે તમે રહેવા દો, તમારું કોમ નથી હવે આવ્યું. તમે ખાલી મીડિયામાં જઈ અને ભારતીય ટીમના કોચની કે સારા ખેલાડીની નિંદા જ કરો, એ તમને સારું ફાવશે. કોકે કોચ પણ છોડવાનું કીધું ને તો ગૌતમ ગંભીર શું કહેશે? એ તો બીસીસીઆઈ જોશે. એટલે એનું કહેવાનું એ થાય છે કે બીસીસીઆઈ ધક્કા મારીને બહાર કાઢે ને તો આપણે જવાના, બાકી બંદો ભારતીય ટીમની એસી તેસી કરવા રહેવાના.